કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે સામખિયારી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરજબારી ચેકપોસ્ટ નજીકથી પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે માળિયાથી સામખિયારી તરફ એક કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે, જેના આધારે સામખિયારી પોલીસની ટીમ સુરજબારી ચેકપોસ્ટ પાસે વોચમાં ગોઠવાઈ હતી। વહેલી સવારે શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, જો કે ગાડી ચાલકે ગાડી ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો। દરમિયાન ગાડી રોડના ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટી ગયા હતા અને ગાડી અચાનક અટકી ગઈ હતી। આ દરમિયાન ગાડી ચાલક અંધારાનો અને રોડની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 444 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂનો જથ્થો અને મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી સહિત કુલ 11,88,840નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે।